અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ 2 સુવિધાઓ ઊભી કરાઈ છે। ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને ચામડીના મસા, કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટરી મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે આજરોજ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર ડિંગત પરમાર, પાલિકાના સભ્ય સંદીપ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ થયું છે। ઇસીજી મશીનના આવવાથી હવે નગરજનો છાતીની પટ્ટી કઢાવી શકશે અને કોટરી મશીન દ્વારા ચામડીના સામાન્ય રોગો જેમ કે મસા કે કણીનું નિવારણ થઈ શકશે। તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે કોટરી મશીન અને ઇસીજી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકોને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લાભ લે ને આગળ પણ હું ખાતરી આપું છું કે એવા સાધનો ઉપલબ્ધ થઈ શકે છે ને આ લોકાર્પણમાં ચેરમેન શ્રી નિલેશભાઈ, ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન, નગરપાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા।